કેમ છો માલિક? શું નામ છે પ્રભુ? ધનસુખભાઈ. બરોબર. આ તમારી દુકાન છે? કેટલો વેપાર થઈ જાય છે માલિક? 100, 200, 500 નો થઈ જાય? 500 નથી થતું? બરોબર. તમે ઓળખો છો? હા, અમને જાણીએ છીએ. એવું. શું નામ છે ભાઈનું? ધનસુખભાઈ ને? ધનસુખભાઈ બિપિનભાઈ જાણે. બીજું આપણે સાહેબ કોઈ વિષય નથી બીજો. ખાલી જાણીએ અહીંયા આવે એટલું. આ કયો એરિયો છે? આપણે પુણા ગામ. પુણા પોલીસ ચોકીની સામે પુણા ગામ કહેવાય. અહીંયા સહકારી મંડળી આવકના દાખલાનું વેરાબીલનું. આ કેટલા વર્ષથી ધંધો કરો છો તમે? 10 વર્ષથી. આ એક ને એક સાયકલમાં? વાહ. મંદિરમાં બધા જાણે છે. મંદિરમાં બધા જાણે છે. તકલીફ છે ને સાયકલ સરનામું પાયદા સરનામું. કાંઈ ને આપણે બેસે ને શાંતિથી મળીએ પછી વાત કરીએ હોને. આગળ લઈ લો રિક્ષા તમારી. પગ છે. કયો માણસ? અચ્છા, પગ છે. પગે તમારું નામ શું છે? નામ? ધનસુખભાઈ કુંભાર. ધનસુખભાઈ કુંભાર. બરોબર. ક્યાં રહેવાનું? ક્યાં તમારું? સુરતમાં? ગંગા મૂર્તિવાડિયામાં. હે? વસંતમાં ગંગા મૂર્તિવાડિયામાં તળણ કાઢે પુષ્પક જોતી. મને સમજાતું નથી. તમને કઈ પ્રોબ્લેમ છે? કઈ બોલ. હા, રાબાબજી બોલતો થઈ ગયો. બગ્યા અચોડો બોલતો. બોલી જ નતા શકતા? કઈ પેરાલિસિસ થઈ ગયું હતું? ખબર બહુ મેલું મા મરી ગયા. કોઈ ધ્યાન નથી દેતું. મારે દારૂ છું દુઃખની વાત કરવું હોય. ના ના, રડશો માં તમે દાદા. બાપે કીધું કીધું બાપ તો બહુ થોડો તો આપનું બધું. દોસ્તો, અત્યારે માણસ કઈ વ્યવસ્થા સાથે જીવે છે અને એટલી શરીરની વિકલાંગતા છે તેમ છતાં પણ મહેનત કરવાનું એ જાણે છે. બહુ મોટી વાત છે. ધનજીભાઈ ધનસુખભાઈ રવજીભાઈ પ્રજાપતિ જે અત્યારે હાલ સુરતમાં પુણાગામ એરિયામાંથી મળ્યા છે અમને. અને ટ્રેનનો બસ મને કીધું ત્યાં બે ભાઈઓ તો મને ઓળખીતા છે. શું? ઓફિસના સાહેબ છે ને ઓળખીતા છે. મને કીધું. આ બિઝનેસ કેટલા ટાઈમથી કરો છો તમે? 10 વર્ષ. ભાઈ પેલા નહોતું બતાવું. હું મારી બોલે મત પેલા બોલી નહોતું. હાથે મરે હું પેલા બોલી નતા શકતા? પગે ઉઠતા હતા. હાથે પગે સોજા હતા? સોજા નહીં, આંગળીઓ પડે ને અવળે હોતી. રંબાઈને હું બહુ મારું કામ કરે. એ લોડ રામદેવના કિનબુટાડ પણ આમ સમજી નો કે ભાઈ જવો બહુ આમ છે. આ કિનમાં 50 નો પડશે કિલો દેખ. ઓલી તમારા ઘરે કોણ કોણ છે? જે બધે પડી આવડે કહેજો તું મારા બાપ આ મોટી બધી મોટી પહેલા બધી આમ છું જમાવી દે. આ પગમાં શું થયું હતું? જન્મથી પ્રોબ્લેમ છે? એક્સિડન્ટ? આ પા કઈ તકલીફ નથી. ખબર હોય એ સુધી મેં સમજતો નથી તમે શું બોલો છો. એ ધીમે ધીમે બોલો. એ સુધી ખબર અધ્યક્ષ હું કારીગર માણસ. હું બેલી ગળે લેત પછી ઓપરેટર આવડે, દતાળ આવડે, ખેડૂતનો ઓપરેટર હોય ને
સિંગ પછી આવડે આમાં શું કાંઈ થયું? કાંઈ તકલીફ એમનેમ થઈ ગયું? ખબર ચાલો છો અત્યારે? ચાલ પણ હું છું કોકે ખવડાવી દીધું કઈક? બગીને હોતા છે ને બહુ મેલા શું ખવડાવી દીધું કોકે? દાળ ભાત બસ ત્રણ મતી ખવડાવ 2 ભાત થઈ ગયો હાલત ખરાબ થઈ ગઈ બચ્ચા રામે બી બોલતો ગયો ખવડાવી દીધું તું ચોખા કોકે? હોય ને ચોખા એમ દાળ ભાત બહાર મોકલો તે એમ જતો મળી ગયો ને એમાં હાલત બહુ બગડી ગઈ કોરોનામાં હાલત બગડી ગઈ. જૂનો તો પાછો મેં દિલ લગીને આટા પડતો એક ભાઈ તો ને એને સરના બાબુ ઓફિસમાં કાર્ડ કર્યો બધું ટ્રેનનું ફોટું ને કહું ના ના હવે રડશો નહીં દાદા. તમારે શું જોવે છે? મદદ શું જોવે છે તમારે? કે બીજા બધું બહુ કેબિન જોવે છે? મારે ગયા બહુ ભાઈ ખાઈ ના ના તમે એટલી મહેનત કરો છો ને એ બહુ મોટી વાત છે દાદા. આ ઉંમરમાં શું કરું ભાઈ તમારી પાસેથી ઘણા બધા લોકો શીખે છે. રડશો માં તમે? ના ના તમે રડશો નહીં. તમારી કેબિન મૂકવાની જગ્યા છે તમારી પાસે? કોઈ ગામના બધે મને ઓળખે ક્યાં મૂકીશ કોઈ ના તમારી? આપણે અમારી પાછળ આ વાડીની બાળ પાછળ? મંદિર પાછળ આની પાછળ? હા કાંઈ વાંધો નહીં, મુકાવી દઈએ હો ને. પણ આજને આજ નહીં થાય. કાલ કાલ અમે આવશું, કાલ તમને કરાવી દઈએ. કેમ કે અત્યારે રાત સાંજ પડી ગઈ છે ને. અત્યારે તું કેવું ના તમ તારે ખુદ કામ કરો હવે તમે દયા નાખો દાદાની આ મહેનત અને એના શરીરની અંદર જે પ્રોબ્લેમ છે એ એમ કહી રહ્યા છે કે મને કોઈ કાંઈ ખવડાવી દીધું હતું આજથી થોડા વર્ષો પહેલાં, અને પછી મારી હાલાત આવી રીતની થઈ ગઈ અને ખૂબ ગંભીર રીતે. 5 વર્ષ સુરતમાં કામ કર્યું છે 35 વર્ષ સુરતમાં કામ કર્યું. 6 વર્ષ કરતા કેટલા મને રાડ્યા શું હતું? મશીન બોર્ડિંગ મશીન ચાલતા હતા? પેલા પેલા હાથ ઘોડે તે પાઇપ દે બહુ મોટી વાત છે કે તમારી શરીરની આવી હાલાત છે, હરખું બોલી નથી શકતા અને તેમ છતાં પણ તમે એટલી મહેનત કરો છો. તમે મારે બોલ્યા બધે બધે એટલે રિક્ષા વાળા માટે 25 બહુ 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 સારી વાત. થઈ જશે. હવે છે ને મારી વાત સાંભળો, અમે છે ને કાલે આવીશું, કાલ તમારી દુકાનની વ્યવસ્થા કરી દઈએ હો ને. અહીંયા પાછળ મૂકવી ને, મને જગ્યા બતાવીજો ને તમારી કઈ જગ્યા મૂકવીશ. હું આવું તમારી યારે. તમારે ક્યાં મૂકવી મને કહી દો. હા ચલાવ. આ એકલા જ આવી રીતે મહેનત કરવાની. કઈ રીતે પોતાનો ધંધો સેટ કરે છે. આ એમની રિંગ છે ને એ આઉટ થઈ ગઈ લાગે છે. તમારી દુકાન ક્યાં મૂકવી છે? અહીંયા? જાણે તંદર કૌડ લે લે કે બેન આ જગ્યા આપણે બસ એટલે તમને કાલે આવું હો ને? એક દિનનો ટાઈમ આપો મને. કાંઈ વર્ષ 5 દિવસ બસ ના ના કાલે નથી, માં કરાવી દઉં છું હો ને. તો ફાઇનલી અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અને અમે જે કાકાને કાલ મળ્યા અને એમની જે વાતચીત હતી તે પ્રમાણે, અને જે દુકાન કેબિનની જરૂર છે તો કેબિન માટેનો ઓર્ડર પણ આપી દીધો છે. હમણાં વિધિન 1-2 કલાકમાં આવી જશે અને ત્યાં સુધીમાં અમે સામાનની ખરીદી કરી લઈએ અને જોઈએ શું કરી શકીએ છીએ. કેમ કે આજે જે દુકાન માટે જે આપણને એક સપોર્ટ આપ્યો છે એમની તમામ વિગત પણ અમે તમને આગળ જણાવીશું. અમારા મુંબઈના એક ખાસ મોટા સપોર્ટર છે કે જેમને આખા પૂરા પરિવાર તરફથી દુકાન, સામાન અને જે પણ કાંઈ બીજો ખર્ચો થાય છે તમામ પ્રકારનો ખર્ચો એમને આપ્યો છે. તો ચાલો દુકાનનો સામાન ફટાફટ કાઢી લઈએ. દોસ્તો આ દરેક વસ્તુ જે થઈ રહી છે એ કંઈક ને કંઈક દરેક લોકોનો સાથ અને સહકાર છે ત્યારે જ થાય છે. છેલ્લા ઘણા દિવસોમાં એવા ઘણા બધા લોકોને આપણે દુકાન થકી સપોર્ટ આપ્યો છે અને એ પણ તમારા દરેક લોકોનો સહકાર છે ત્યારે જ.
આવનારા સમયની અંદર વિચારીએ છીએ કે સુરતની અંદર જે અમે પહેલાં સિલાઈ મશીનનું વિતરણ કરતા હતા, હજી પણ ઘણા બધા એવા ફોન કોલ્સ આવે છે, પણ અમે સોશિયલ મીડિયા આશ્રમમાં હોવાને લીધે વધારે ટાઈમ નથી આપી શકતા. પણ હવે ધીરે ધીરે જે પણ સુરતની અંદર દુકાન છે, સિલાઈ મશીન છે, તો જે પણ બહેનો ભાઈઓની ખાસ કરીને રિક્વાયરમેન્ટ છે કે જે મહેનત કરવા માગે છે, કે જેમના ઘરની અંદર કોઈ કમાવનાર કોઈ બીજું વ્યક્તિ નથી, તો એવી બહેનો ખાસ કરીને અમને કોન્ટેક્ટ કરે અને પ્રયત્ન કરશું કે બહેનો પોતાના ઘરે બેઠા બેઠા રોજગાર કરી શકે સિલાઈ મશીનના માધ્યમથી, અથવા એવું કોઈ પણ મશીન કે જે ઘરે શાંતિથી ચલાવી શકે, જેને બહાર ના જવું પડે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આ ઇન્ફોર્મેશન મેક્સિમમ લોકો સુધી શેર કરજો. આવનારા દિવસોમાં તમને એમનો અપડેટ આપીશું. અને કોઈ પણ વ્યક્તિ તમે જોઈ રહ્યા છો, તમારે મશીન માટે કોઈ સહકાર આપવો હોય, કોઈ દુકાન માટે સહકાર આપવો હોય, તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરજો, જેના થકી આપણે પ્રયત્ન કરી શકીએ એવી બહેનો માટે કે જે આપણે પહોંચાડી શકીએ. કોઈક બીજો વ્યક્તિ જોવે તેમ લાગે કે દારૂ પીધો છે. ના, બધે બોલ જાણે છે. હે? મને જાણે છે બધે. હા ભાઈ, તો પણ આમ અજાણા કોઈ જોવે તેમ લાગે કે દારૂ પીધો હોય. હે? બીજા કે લોકો મને ખબર છે બધું જાણ કરું સીધા જામ. કાંઈ વાંધો નહીં. હવે જો દુકાન આવી ગઈ ને, હવે તમારા લારી ની બહુ ફેરવ. તમારો સામાન લેતો આવ્યો છું દુકાનમાં મૂકવાનો. હે? કોને? આવો બેસો તમે ત્યાં. મારો ઊંચું કરો તો લગાવી દો. આજે દોસ્તો જે આ દુકાન માટે અને સામાન માટે જેને સહકાર આપ્યો છે એવા અમારા અહીંનું નામ પણ અમે લખ્યું છે, જેમનું નામ છે જયંત કુમાર શાહ, જે અત્યારે હાલ મુંબઈમાં રહી રહ્યા છે અને એમને આગળ પણ ઘણો બધો સહકાર આપ્યો છે. આજે દુકાન અને સામાન સાથે અંકલને જે પણ કંઈ જરૂરિયાત હતી, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ જયંત સર, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે એક એવા વ્યક્તિને મદદ કરી છે કે જેને ઘણી બધી તકલીફ પડતી તેના જીવનમાં આગળ કામ કરવા માટે. દિવ્યાંગતાની સાથે જીવવું ઘણું બધું મુશ્કેલ છે, પણ મહેનત કરવાનું જાણે છે બહુ મોટી વાત છે. ચાલો કાંઈ વાંધો નહીં, દુકાનને સેટઅપ કરી દઈએ, સામાન પણ આવી ગયો છે અને આગળ શરૂઆત કરીએ અંકલને એક નવી રોજગારની. આ લઈ લઈએ. આ નંબર કોને આપ્યો તો તમને? આ તો પૂછાઈ ગયો. આ નંબર કોને આપ્યો? પૂછાઈ લીધો આપણે મિત્ર. દાદાની પાસે અમારા બંને હેલ્પલાઇન નંબર છે, તમે જોવો અમારો હેલ્પલાઇન નંબર છે 7600900300. બંને એને પાછું હેલ્પલાઇન નંબર તો છે, પણ ઉપર એની ઉપર લેમિનેશન કરાવી નાખ્યું છે. આ નંબર કહો નંબર શું? યા લેબર મને બી તો આઈને આપ્યું જાઓ એટલે સત્કર કરી બધાને કીધું. તો આમાં લેમિનેશન થોડું કરાવાય? આપણે બનોડલે કાઈ ને હાચો ફાટે પૈસા નો લે એટલે કરાવી. હા બરોબર. એક બોલ બેઠે બી જાઓ એટલે આપણે સાયકલ ઉપર તરત ગમે એટલી કરી ગયું. સારું છે ને? આ તમને જે દુકાન જેને બનાવી આપી ને, એમનું નામ છે જયંતભાઈ. એને એ પણ તમારી ઉંમર જ છે એમની. અને જયંતભાઈ શાહ છે, મુંબઈમાં રહે છે. અંદર જતા રહ્યો, આ બાજુ વ્યાવ અંદર, આ બાજુ વ્યાવ અંદર, અહીંયા અંદર આવી જાઓ. દોસ્તો આજે આ તમામ દુકાન જે દાદા માટે ઘણી બધી મુશ્કેલ, કેમ કે
પગ બરાબર એમના કામ નથી કરતા, હાથ બરાબર કામ નથી કરતા. નોર્મલી આમ ચાલ્યા જાય તો આપણે અજાણા વ્યક્તિ તરીકે એટલું કહી શકીએ કે એમને દારૂ પીતો હોય છે અથવા કોઈ નશો કર્યો હોય છે, કેમ કે એનું શરીર બેલેન્સ નથી અને જેના લીધે સામેવાળા વ્યક્તિને એવું દેખાતું હોય છે. જો તમારે પહેલી બોણી થઈ ગઈ. બસ બસ, તમારા આશીર્વાદ અને ભગવાનની કૃપા આમને બની રહી. રડતા નહીં હવે. આ સન્ડે આટલું ભગવાન પ્રેમ કરવાનું ઓલું કાલ હતું દુઃખનું હતું. શું કહે છે? કાલે આ હતું દુઃખનું હતું, આ સુખનું હતું. કાલે દુઃખનું રોતા હતા, ખુશી થઈ ગયા. ખુશ થઈ ગયા ને? બસ બસ, જીવનમાં આમને મહેનત કરતા રહ્યો. તમારા ભાઈઓ જે છે ને, તમને કાંઈ વાંધો નહીં, પણ હું તમારા ભાઈઓને કહું છું કે જે પણ વ્યક્તિ અત્યારે કાકાના ભાઈ સંબંધી જેટલા પણ લોકો છે, તો બની શકે એટલો સહકાર આપજો. એમના શરીરની જે તકલીફ છે, કદાચ ભગવાન કરે આવી તકલીફ કોઈને ના આપે, પણ ઠીક છે, ભાઈઓનો સહકાર રહેશે તો બહુ મોટી વાત રહેશે. એમને પણ એક હૂફ મળશે, તો સપોર્ટ આપજો અને બની શકે એટલો સહકાર આપજો. બહુ સહકાર આપે છે. આ બે ભાઈ બહુ સહકાર આપે. કાંઈ નહીં, તમારા સગા ભાઈઓ આપશે સહકાર. તમારા સગા ભાઈઓ સહકાર આપશે હો ને? કેટલા દિવસ તમારા નંબર લેમિનેશન કરીને રાખ્યા હતા? તમે કુંભમાંથી આવ્યા, તમારો ફોન આવ્યો પણ એની પાસે મોબાઈલ મળે નહીં, એડ્રેસ મળે નહીં. અમારે ભેગું કેમ કરવું? તમને વિડિયા કેટલા મોકલ્યા. કાંઈ વાંધો નહીં. એક દિવસમાં થઈ ગયું ને ભેગું? ઓકે ઓકે. ભગવાન તમારું અભ્રે ભરે, તમને ખૂબ સુખી રાખે, તંદુરસ્ત રાખે, તમને ને તમારા પરિવારને, અને તમે આવા નવા કામ કરતા રહ્યો. તમને ભગવાન તમને ખૂબ શક્તિ આપે. ધન્યવાદ. બસ આજે જે તમને દુકાન જેમને બનાવી આપી છે ને, એમનું નામ પણ અમે લખ્યું છે, જયંત કુમાર શાહ, કે જે અત્યારે મુંબઈના છે અને તમામ સામાનની સાથે એમને સહકાર આપ્યો છે અને એ મારા ખૂબ સારા સપોર્ટર છે. બસ એમને આશીર્વાદ આપજો કે રામાપીર એમને ખૂબ સારું રાખે. હો ને? હવે રજા લઉં મેં. ચાલો, જય માતાજી. જય માતાજી.